લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ વદ 11 બુધવાર, તારીખ 31/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:20. આજની ચંદ્ર રાશિ છે વૃષભ. રાત્રે 10:15 સુધી વૃષભ અને ત્યાર પછી રાશિ રહેશે મિથુન. અને આજનું નક્ષત્ર છે રોહિણી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્ત્રીઓને સન્માન આપશો એટલો ફાયદો જરૂર થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃષભ. રાત્રે 10:15 સુધી જન્મેલા બાળકોની વૃષભ રાશિ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન. આજના જન્મેલા બાળકો મિત્રતા નિભાવવામાં બહુ સારો સ્વભાવ રાખશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. તો મિત્રો, આજનો સુવિચાર ઘણા બધા માણસો પોતાના જ્ઞાનનો ગર્વ લઈને ચાલે છે. પણ જ્ઞાની માણસ કોને કહેવાય? જે વ્યક્તિ પોતાનો દોષ શોધીને એને સુધારી નાખે ને એ માણસ જ્ઞાની. આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે આપણો દોષ શોધવાનો, આપણા પોતાના દોષને શોધવાનો, બીજાના દોષને શોધવા નહીં જાઓ તો તમને સારી સફળતાઓ મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, જે વ્યક્તિને હંમેશા કબજિયાત રહેતી હોય એવા લોકોએ હુંફાળા પાણીમાં ચપટી મીઠું નાખીને રાત્રે સૂતી વખતે પીવું જોઈએ, તો કબજિયાત મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણે બહુ સમજદારીથી સમજવાનો છે. આપણે કોઈની સાથે સંબંધ રાખીએ ને તો સંબંધ હંમેશા બે બાજુથી સચવાવો જોઈએ, નહીં તો એ સંબંધ બહુ લાંબો સમય નથી ચાલતો. એને આપણે દાખલા રૂપે જોઈએ તો રોટલીને જો આપણે ફેરવીએ નહીં બીજી તરફ, તો એક તરફ શેકવાથી તો રોટલી પણ બળી જાય, તો સંબંધો ક્યાંથી ચાલે? બરાબર. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસ સાચવીને પસાર કરવાની જરૂરિયાત છે. મિત્રો, નોકરી ધંધાના કામમાં નાની મોટી અડચણોનો સામનો જરૂરથી કરવો પડે, તો થોડીક ધીરજ રાખીને સંભાળીને નિર્ણય લેજો, સંભાળીને કાર્યને આગળ વધારજો. આજે નાણાકીય બાબતોમાં પણ સાવધાન રહીને ચાલશો તો વધુ ફાયદા. વૃષભ રાશિવાળા માટે આજે આરોગ્ય નરમ ગરમ રહેતું દેખાય છે. આજે સ્વભાવ સારો રાખશો, વિચારો સકારાત્મક રાખશો તો સારા પરિણામ ચાખવા મળે. આજે ગૃહસ્થ જીવનમાં પણ થોડીક સમજણનો ઉપયોગ કરજો, સમજણનો ઉમેરો કરજો તો ચોક્કસ રીતે સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે આર્થિક બાબતોમાં ધીરજ રાખીને આગળ વધશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. મિથુન રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. પણ મિત્રો, આ પ્રગતિ કદાચ તમને થોડીક ડિસ્ટર્બ કરી જાય એવું પણ મને લાગે છે. તો તમારા મનની પરિસ્થિતિને સ્થિર રાખવાનો પ્રયત્ન ચોક્કસ કરજો અને આ પરિસ્થિતિને પહોંચી વળશો, મનને સ્થિર રાખશો તો આજે નાણાકીય બાબતમાં પણ સારું પરિણામ પ્રાપ્ત થાય. કર્ક રાશિવાળા માટે આજે સામાજિક કામમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય છે. આજે તમારા આર્થિક આયોજનો તમને સારું પરિણામ આપી જાય અને સારો ફાયદો આપી જાય. આજે પારિવારિક નિર્ણય ખૂબ સંભાળીને કરવો જરૂરી. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજે તમારા વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ લાવવું પણ જરૂરી. આજે નવસર્જનના વિચારો આવશે પણ સામે થોડી તકેદારી રાખીને આગળ ચાલવું જરૂરી દેખાય છે. કન્યા રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય છે. એને ઝડપવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે, તકેદારી રાખવી પડશે અને ઝડપી લેશો તો ચોક્કસ તમને ફાયદો પણ થશે. આજે છે ને આ તક ઝડપી લીધા પછી તમારે તમારી ભાવના ઉપર કાબુ રાખવો ખૂબ જરૂરી દેખાય છે. આજે આ તક ઝડપવામાં સફળ થશો
તો ચોક્કસપણે કહું છું કે તમારા આર્થિક જે પાસાઓ છે ને એમાં ખૂબ સારો સુધારો આવે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે મિલકતને લગતા પ્રશ્નો કદાચ ક્યાંક ને ક્યાંક તમને સતાવી શકે છે. આજે આ બાબતમાં કોઈ પણ ઉતાવળિયું પગલું ભરશો નહીં. આજે મોસાળ પક્ષથી તમને સારો લાભ મળવાની શક્યતાઓ નકારી ન શકાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી દેખાય છે. આજે તમારા મનના ઈચ્છિત પરિણામો મેળવવા માટે તમારે થોડી વધુ મહેનત કરવી પડે, સારું આયોજન ચોક્કસ રીતે કરવું પડે. આજે કૌટુંબિક તણાવ હોય તો એનો અંત લાવવાનો પ્રયત્ન જરૂર કરજો. ધનરાશિવાળા માટે આજે આવકમાં ખાસો સુધારો થતો દેખાય. આજે કાર્યક્ષેત્રમાં પડતી નાણાકીય ભીડને આપણે પહોંચી વળીએ, એમાં આપણે સારો પ્રોગ્રેસ કરી શકીએ. આજે છે ને આ બધી બાબતોને પહોંચી વળાશે, પણ તમારે વિચાર થોડા સકારાત્મક રાખવાની જરૂર પડતી દેખાય છે ભાઈ. મકર રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડા ટેન્શનથી થાય, પણ ટેન્શન નથી લેવાનું. મિત્રોની સહાયથી આજના દરેક કામને આપણે પહોંચી વળશું. આજે કોઈ નવું કામ તમારી સામે આવે, નવી ચેલેન્જ કદાચ તમારી સામે આવે તો એને પણ તમારે એક્સેપ્ટ કરવાની છે ને એને પૂર્ણ કરવાની છે. આજે ભૂતકાળને ભવિષ્યને ભૂલી જજો, વર્તમાનમાં જીવશો તો ચોક્કસ ફાયદો થશે. કુંભ રાશિવાળાને આજે મોસાળ પક્ષથી લાભ મળતો દેખાય છે. આજે વિરોધીઓ સામે આપણે પ્રગતિ કરી શકશું ચોક્કસપણે, પણ તમારે થોડું સાવધાનીપૂર્વક આગળ ચાલવું પડશે. આયોજન કરીને આજના કામોને અમલમાં મૂકવા પડશે. આજે ખોટું નાણાકીય સાહસ ન કરવું એવી અમારી સલાહ ચોક્કસ ધ્યાનમાં રાખજો. મીન રાશિવાળા માટે આજે પોતાની બચત પર ધ્યાન આપવું ખૂબ જરૂરી. આજે કામમાં સફળતા મળે, પણ સફળતા મેળવવા માટે આપણે કોઈ ખોટો ખર્ચ કરી ન બેસીએ, એની પર ધ્યાન આપવું જરૂરી છે. આજે કાર્યક્ષેત્રમાં અથવા સ્થાન પરિવર્તન થવાની શક્યતાઓ બહુ મોટી છે. સમજી વિચારીને સારા માણસની સલાહ લઈને અમલ કરવું જરૂરી દેખાય છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.